કશ્યપ, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ અને જણાવો સમાચારો, પરિણામોના બેઝિસ પર કયા કયા કાઉન્ટર્સ અત્યારે ફિલહાલ આજના વોચ લિસ્ટમાં આપણે એડ કરીશું. ગુડ મોર્નિંગ. યસ, જો આજ વાત કરીએ તો ખાસા એવા બધા સ્ટોક છે જે આજે ફોકસમાં રહેશે. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો M&M, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. જો એના સેલ્સના ડેટા અને પ્રોડક્શનના બધા ડેટા આવેલા છે. જો ટોટલ પ્રોડક્શનની વાત કરીએ તો ટોટલ પ્રોડક્શન 84,667થી 20% વધીને 1 લાખ યુનિટ્સનું થયું છે. જો એના પછી વાત કરીએ વેચાણની તો એ પણ 82,000 યુનિટ વેચીને 24% વધીને એ પણ 1 લાખે પહોંચ્યું છે. જો ટોટલ એક્સપોર્ટ્સની વાત કરીએ તો 2800 એક્સપોર્ટના વધીને 47% વધારો જોવા મળ્યો છે અને 4160 અહીંયા પહોંચ્યું છે. જો એના આ ત્રણેય સેગમેન્ટમાં ખાસો એવો મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે. તો આ સ્ટોક ખાસો એવો ફોકસમાં રહેશે. જો એના પછી વાત કરીએ આપણે તો ગ્લેનમાર્ક ફાર્માની, તો અહીંયા કંપનીએ રિઝલ્ટ રિલીઝ કર્યા છે. જો એનો નફાની વાત કરીએ તો નફો 102 કરોડથી 47% વધીને 317 કરોડનો થયો છે. જો આવકની વાત કરીએ તો અહીંયા પણ 294 કરોડની આવક 19% વધીને 1800 કરોડની થઈ છે. જો પછી વાત કરીએ એના એબિડ્ડાની, એબિડ્ડા 121 કરોડથી 33%નો વધારો જોવા મળીને 489 કરોડનું થયું છે. અને જો એબિડ્ડા માર્જિનની વાત કરીએ તો અહીંયા પણ 24%નું એબિડ્ડા માર્જિન 280 બેસિસ પોઈન્ટ વધીને 27.2નું જોવા મળ્યું છે. તો આ પણ સ્ટોક છે જે ખાસો ફોકસમાં રહેશે. એના પછી વાત કરીએ તો આપણે કેઈસી ઇન્ટરનેશનલ, તો અહીંયા પણ કંપની દ્વારા રિઝલ્ટ રિલીઝ કરવામાં આવ્યા છે. અહીંયા જો નેટ પ્રોફિટની વાત કરીએ તો અહીંયા 124 કરોડનું નેટ પ્રોફિટ 41% ઘટીને 72 કરોડનું જોયું છે. ખાસો એવો ઘટાડો જોવા મળ્યો છે નેટ પ્રોફિટમાં. જો રેવન્યુની વાત કરીએ તો રેવન્યુ લગભગ 5024 કરોડનું જોયું છે, જે યર ઓન યર કંઈ પણ ગ્રોથ જોવા મળ્યો નથી. જો એબિડ્ડાની વાત કરીએ તો 350 કરોડથી 16% ઘટીને 290 કરોડનું થયું છે. તો એબિડ્ડામાં પણ ખાસો ઘટાડો જોવા મળ્યો છે. અને એબિડ્ડા માર્જિનની વાત કરીએ તો 60%થી 100 બેસિસ પોઈન્ટ ઘટીને એબિડ્ડા માર્જિન પણ 6%નું જોયું છે. તો આ પણ સ્ટોક છે જે આજે ફોકસમાં રહેશે, ખાસો એવો દબાણમાં જોવા મળી શકે છે. જેના પછી વાત કરીએ આપણે વોકાર્ડ ફાર્માની, તો અહીંયા પણ કંપનીએ રિપોર્ટ રિલીઝ કર્યા છે. અહીંયા કંપનીના 90 કરોડનો જે લોસ હતો એની સામે 106 કરોડનું પ્રોફિટ જોવા મળ્યું છે. તો કંપની લોસમાંથી પ્રોફિટમાં કન્વર્ટ થઈ ગઈ છે. જો એના રેવન્યુની વાત કરીએ તો 738 કરોડનું રેવન્યુ 26% વધીને 929 કરોડનું થયું છે. જો એબિડ્ડાની વાત કરીએ તો અહીંયા પણ 72 કરોડનું એબિડ્ડા 167% વધીને 192 કરોડનો જોવા મળ્યો છે. જેના પછી વાત કરીએ માર્જિનની તો અહીંયા પણ 9.76%નો માર્જિન 1000 બેસિસ પોઈન્ટ વધીને 20.67નું જોવા મળ્યું છે. તો ખાસો ઉછાળો જોવા મળ્યો છે એબિડ્ડા માર્જિનમાં પણ. એના પછી વાત કરીએ તો બાયોટેક બિઝનેસમાં પણ 112%નો યર ઓન યર ગ્રોથ જોવા મળ્યો છે. જો ઇમર્જિંગ માર્કેટમાં બાયોટેકમાં લગભગ 146%નો ગ્રોથ જોવા મળ્યો છે. બ્રાઝિલ, થાઈલેન્ડ, ઇજિપ્ત આ બધા માર્કેટમાં પણ ખાસો એવો ગ્રોથ જોવા મળ્યો છે. તો આ પણ સ્ટોક છે જે આજે ખાસો એવો ફોકસમાં રહે છે. જો આના પછી વાત કરીએ તો આપણે લોઇડ્સ મેટલની વાત કરીએ તો આના કંપનીએ પણ રિપોર્ટ રિલીઝ અર્નિંગ રિલીઝ કર્યા છે. જો એના નફાની વાત કરીએ તો નફો 651 કરોડથી 165% વધીને 1726 કરોડનો થયો છે. જો એના આવકની વાત કરીએ તો આવક પણ 2383 કરોડથી વધીને 209% વધી છે, જે 7354 કરોડની થઈ છે. જો એબિડ્ડાની વાત કરીએ તો એબિડ્ડા પણ 805 કરોડથી 245% વધીને 2781 કરોડની થઈ છે. અને જો એબિડ્ડા માર્જિનની વાત કરીએ તો એ પણ 33.8થી 402 બેસિસ પોઈન્ટ વધીને 37.82નું થયું છે. તો અહીંયા પણ આ પણ સ્ટોક છે જે ખાસો એવો ફોકસમાં રહેશે. જો આપણે લાસ્ટ સ્ટોકની વાત કરીએ તો IRB ઇન્ફ્રાની વાત કરીએ તો અહીંયા કંપની દ્વારા ટોલના આંકડા આપવામાં આવે છે. જો ટોલની આવકની વાત કરીએ તો 633 કરોડથી આવક વધીને 798 કરોડની થઈ છે. ટોલ આવકમાં પણ યર ઓન યર 26%નો વધારો જોવા મળ્યો છે. અને કંપનીના ટોટલ ટોલ કનેક્શનમાં સારો એવો મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે. તો આ બધા જે સ્ટોક્સ હતા જે આજે ફોકસમાં રહેશે, તો આ બધા સ્ટોક્સને આપણે વોચલિસ્ટમાં એડ કરી દઈએ. યસ, બિલકુલ. આ તમામ સંકેતો છે ધ્યાન પર રાખીશું. આભાર કશ્યપ આપનો અમારા સાથે જોડાવા માટે અને આ ડિટેલ્સ